નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આખરે 10 મહિના કરતાં વધારે સમયથી રાહ જોઈ રહેલા 1.15 કરોડ સરકારી કર્મચારી અને કેન્દ્ર સરકારના કહી શકાય કે પેન્શનર્સો માટે મહત્ત્વના અપડેટ જે છે તે સરકાર દ્વારા ગત મંગળવારે બહાર પાડવામાં આવ્યા છે। 10 મહિનાના વિલંબ બાદ આખરે સરકારે 8મા પગાર પંચને જે છે તે મંજૂરી આપી દીધી છે અને 8મા પગાર પંચ માટેના જે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો છે તે સરકારે મંજૂર કરી દીધી છે અને સાથે જ 8મા પગાર પંચ માટેની જે 3 સભ્યોની કમિટી છે તેની પણ રચના કરી દેવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો વિગતવાર જાણીશું કે જે કમિટી છે તે કેટલા મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે, શું હશે 8મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર અને હાલમાં જે કર્મચારીનો પગાર અને પેન્શન છે તો કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોના પેન્શનમાં કેટલો સંભવિત વધારો જે છે તે 8મું પગાર પંચ લાગુ થયા બાદ જે છે તે થઈ શકે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો 8મા પગાર પંચને લઈને ગત મંગળવારે કેન્દ્રીય કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં 8મા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ આખરે 10 વર્ષ બાદ 10 મહિના બાદ જે છે તે મંજૂર કરી દીધા છે અને કર્મચારીઓને આગામી 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચનો જે છે તે લાભ મળતો થઈ જશે। 8મા પગાર પંચ માટેની કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે અને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોને ખુશખબર ગતરોજ આપવામાં આવી છે। તો 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે। આ સમાચાર સામે આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 8મા પગાર પંચને લઈને સૌથી મોટા સમાચાર છે। કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે। આ સમાચાર સામે આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીશું 8મા પગાર પંચની તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાન્યુઆરી 2025માં મંજૂરી આપી દીધી હતી, પરંતુ સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી હતી અને ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી, જેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે સરકાર આ અંગેની જાહેરાત ક્યારે કરશે। આખરે 10 મહિનાના વિલંબ બાદ હવે કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે અને કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની સત્તાવાર રીતે રચના કરી દીધી છે। આ પંચની અધ્યક્ષતાની વાત કરીએ તો આ પંચની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ કરશે। જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈની નિયુક્તિની સાથે જ પગાર પંચે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ જે છે કમિટી છે તે 18 મહિનાની અંદર એટલે કે લગભગ 1.5 વર્ષની અંદર તેની ભલામણો રજૂ કરશે, જેનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાની સંભાવના છે। મંત્રીએ જણાવ્યું હતું કે કમિશનની ભલામણોમાં આશરે 69 લાખ જેટલા પેન્શનરો સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને કવર કરવામાં આવશે। 8મા પગાર પંચની કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈ અધ્યક્ષ હશે। તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈનનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી કર્મચારીઓના પગાર માળખા એટલે કે સેલરી સ્ટ્રક્ચર અને ભથ્થાઓ એલાઉન્સમાં સુધારો થશે। આપ સૌને જણાવી દઈએ કે NCJCMના સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાનું કહેવું છે કે 8મા પગાર પંચને લાગુ કરવામાં ભલે મોડું થાય, પરંતુ તે 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે। એટલે કે આમાં જો વિલંબ થાય તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને એરિયસ જોડીને આપવામાં આવશે। 8મું પગાર પંચ શા માટે મહત્વનું છે? તો સરકારી કર્મચારી અને પેન્શનર્સોની આવક દર 10 વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે। અગાઉ 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું અને હવે 8મા પગાર પંચથી કર્મચારીઓના બેઝિક પગાર, ભથ્થા અને પેન્શનમાં મોટો ફાયદો મળવાની આશા છે। 8મા પગાર પંચના કર્મચારીગણ જે છે NCJCM તેમણે 3.68 ફિટમેન્ટ ફેક્ટર માગ્યું છે। ફિટમેન્ટ ફેક્ટર એક એવું પરિબળ છે કે જે બેઝિક પગારમાં વધારો કરે છે, જેનાથી અન્ય ભથ્થાઓ વધતા જે છે તે કર્મચારીઓને જે મળનાર જે ઓન હેન્ડ સેલરી છે તેમાં વધારો થાય છે। 7મા પગાર પંચમાં પણ કર્મચારીગણ દ્વારા 3.68 ફિટમેન્ટ ફેક્ટર માગવામાં આવ્યું હતું, પરંતુ સરકાર દ્વારા 2.57 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવ્યું હતું। તે જ રીતે 8મા પગાર પંચમાં પણ 3.68 ગણું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે સરકાર દ્વારા જે છે તે કર્મચારીગણ દ્વારા માંગવામાં આવી રહ્યું છે, પરંતુ 7મા પગાર પંચની પેટર્નને ફોલો કરીએ તો 8મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 1.92થી લઈ અને 2.4 વચ્ચે હોઈ શકે છે। એટલે કે કર્મચારીઓનું જે બેઝિક સેલરી છે, જે લઘુત્તમ પગાર જે ગ્રેડ પે વર્ગ 3નો
હાલમાં 18,000 રૂપિયા છે તેને વધીને 34,000થી 36,000 રૂપિયા થઈ શકે છે. ચોક્કસથી જે કર્મચારીઓ જે હાલમાં જે કેન્દ્રીય કર્મચારીઓ છે કે જેમને હાલમાં પગાર મળી રહ્યો છે તેમને 8મું પગાર પંચ લાગુ થતાં તેમના જે મૂળભૂત પગાર છે જે હાલમાં કુલ પગાર જે હાથમાં આવી રહ્યો છે જે ભથ્થાઓ છે તેમાં 30થી લઈ અને 35% સુધીનો વધારો જે છે તે 8મું પગાર પંચ લાગુ થતાં વધારો જોવા મળી શકે છે. જોવાનું એ રહેશે કે સમિતિ સમયસર પોતાનો રિપોર્ટ સરકારને સોંપી અને કર્મચારીઓને ક્યારે સેલરી વધારી આપે છે એ તો સમજ બતાવશે, પરંતુ આગામી 2028ના જાન્યુઆરી મહિનામાં જે છે તે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની જે છે તે સત્તાવાર જાહેરાત કરે તેવી હાલના સંજોગોમાં જે છે તે દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.